નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું એચએનજી સ્ટડી પોઈન્ટ યુટ્યુબ ચેનલના એક નવા વિડીયોમાં. મિત્રો, ગુજરાત ટ્રાફિક પોલીસમાં નવી ભરતીની જાહેરાત કરવામાં આવી છે. એના વિશે આપણે આજના આ વિડીયોની અંદર વાત કરવાના છીએ. જે છે એ આ નવી ભરતી કરવામાં આવી રહી છે. એની ખાસ વાત એ છે કે આની અંદર તમારે માત્ર ખાલી શારીરિક કસોટી જે છે એ જ આપવાની હોય છે. એના માટે કોઈ પણ પ્રકારની લેખિત પરીક્ષા કે બીજું કંઈ પણ લેવામાં આવતું નથી. એટલે કે પરીક્ષા વગર સીધી ભરતી જે છે એ કરવામાં આવે છે. અને આની અંદર શારીરિક કસોટી જે છે એ પણ એકદમ સરળ હોય છે, જેની અંદર પુરુષ ઉમેદવારો માટે 800 મીટર દોડ હોય છે અને મહિલા ઉમેદવારો માટે 400 મીટરની દોડ હોય છે. તો તમે આસાનીથી આ શારીરિક કસોટી છે એ પણ પાસ કરી શકો છો. તો આજના આ વિડીયોની અંદર આપણે આ ભરતી વિશેની સંપૂર્ણ માહિતી મેળવવાના છીએ. ભવિષ્યમાં પણ આવી તમામ માહિતી મેળવવા માટે ચેનલને અત્યારે સબસ્ક્રાઇબ કરી લેજો અને આ વિડીયોને લાઇક જરૂરથી કરી દેજો. તો હવે શરૂ કરીએ આજનો આ વિડીયો. તો તમે જોઈ શકો છો એ પ્રમાણે ગુજરાત ટ્રાફિક પોલીસમાં નવી ભરતીની જાહેરાત. ટ્રાફિક બ્રિગેડ સભ્ય એટલે કે ટીઆરબી જવાનોની નવી ભરતી જે છે એ કરવામાં આવનાર છે. આની અંદર પુરુષ અને મહિલા બંને ઉમેદવારો જે છે એ એપ્લાય કરી શકે છે. અને ટ્રાફિક પોલીસમાં ટીઆરબી જવાનોની જે છે એ આ ભરતી છે, જેના માટે લાયકાત ધોરણ 10 પાસ કે એનાથી વધુ રાખવામાં આવેલી છે. અને પરીક્ષા વગર જે છે એ સીધી ભરતી કરવામાં આવે છે. ખાલી શારીરિક કસોટી આપવાની રહેશે. કોઈ પણ પ્રકારની પરીક્ષા જે છે એ આ ભરતી માટે લેવામાં આવતી નથી. તો તમે જોઈ શકો છો એના રિલેટેડ આ આવી છે એ પ્રમાણે જે આ જાહેર ખબર આવી છે. પશ્ચિમ કચ્છ જિલ્લા પોલીસ દળના તાબા હેઠળ તદ્દન હંગામી ધોરણે માનદ વેતનથી ખાલી રહેલ ટ્રાફિક બ્રિગેડ સભ્ય ટીઆરબીની પુરુષ અને મહિલાઓની ખાલી જગ્યા ભરવા માટે ભરતી પ્રક્રિયા હાથ ધરવામાં આવનાર છે. તો પશ્ચિમ કચ્છ જિલ્લા પોલીસ દળ દ્વારા જે છે એ આ જાહેર ખબર બહાર પાડવામાં આવેલી છે, જેની અંદર હંગામી ધોરણે માનદ વેતનથી ખાલી રહેલ ટ્રાફિક બ્રિગેડ સભ્ય ટીઆરબીની પુરુષ અને મહિલા ઉમેદવારો માટે જે છે એ ભરતી કરવામાં આવનાર છે. તો આની અંદર ટ્રાફિક પોલીસની અંદર ટ્રાફિક બ્રિગેડ સભ્ય હોય છે એની ભરતી કરવામાં આવશે, જેની અંદર પુરુષ અને મહિલા ઉમેદવારો બંને જે છે એ એપ્લાય કરી શકે છે. અને જે બીજા નંબરની સૂચના છે તમે એ જોઈ લો. આ માટે સ્થાનિક ક્ષેત્રમાં વસવાટ કરતા તેમજ નિયત શરતો, નિયમો તથા માપદંડને ધ્યાને લઈ ભરતી પ્રક્રિયામાં ભાગ લેવા ઈચ્છુક ઉમેદવારો પોતાના નજીકના વિસ્તારના પશ્ચિમ કચ્છ ભુજના તાબા હેઠળના સિટી ટ્રાફિક શાખા ભુજ, માંડવી, નખત્રાણા, મુન્દ્રા પોલીસ સ્ટેશન ખાતેથી 22/3/2025 થી 31/3/2025 સુધી નિયત નમૂનાનું ફોર્મ મેળવી અંતિમ તારીખ 31/3/2025 10 વાગ્યા સુધી સંબંધિત પોલીસ સ્ટેશન શાખા ખાતે જરૂરી આધાર પુરાવા બાહેધરી પત્રક સહી જમા કરવાના રહેશે. તો આના માટે તમારે જે છે એ ઓનલાઈન અરજી કરવાની નથી, પરંતુ તમારે જે છે એ ઓફલાઈન અરજી કરવાની છે. અને તમે તમારે જે છે એ જે ઓફલાઈન ફોર્મ હોય એ તમે જે છે એ અહીંયા લખ્યું છે પશ્ચિમ કચ્છ ભુજના તાબા હેઠળની સિટી ટ્રાફિક શાખા ભુજ, માંડવી, નખત્રાણા અને મુન્દ્રા આ જે છે એ 4 પોલીસ સ્ટેશનેથી 22/3/2025 થી 31/3/2025 દરમિયાન તમારે જે છે એ નિયત નમૂનાનું ફોર્મ મેળવી લેવાનું છે. અને 31/3/2025 પહેલાં જે છે એ ઓફલાઈન એ જે છે પોલીસ સ્ટેશન અથવા તો શાખા ખાતે તમારે જે છે એ જમા કરવાનું રહેશે, તમામ જરૂરી ડોક્યુમેન્ટ જોડીને. પછી મેં લખ્યું છે તમારી ઉંમર મર્યાદા 18 વર્ષથી 40 વર્ષ વચ્ચે હોવી જોઈએ. સ્થાનિક ભાષાઓના જાણકાર તથા વસવાટ કરનાર. તમારે સ્થાનિક ભાષા આવડવી જોઈએ અને તમે કચ્છ જિલ્લાની અંદર રહેતા હોવા જોઈએ. અને એના માટે લાયકાત ધોરણ 10 પાસ કે તેથી વધુ જે છે એ રાખવામાં આવેલી છે. હવે આપણે વાત કરીએ શારીરિક કસોટી માટેની. તો તમે જોઈ શકો છો પુરુષો માટે તમે જોઈ શકો છો ઊંચાઈ જે 5 ફૂટ 5 ઇંચ રાખવામાં આવેલી છે. વજન 50 કિલો હોવું જરૂરી છે. પુરુષો માટે 800 મીટર દોડ હોય છે અને એના માટે એમને 4 મિનિટ અને 45 સેકન્ડનો ટાઈમ જે છે એ આપવામાં આવશે. અને પુરુષો માટે છાતીનો પણ એક ક્રાઇટેરિયા છે. ફૂલાવ્યા વગરની છાતી એમની 79 સેમી હોવી જરૂરી છે અને ફૂલાવેલી છાતી 84 સેમી હોવી જરૂરી છે. તો અહીંયા તમારી ગુજરાત પોલીસ ભરતીની જેમ 5 કિલોમીટર દોડવાની જરૂર નથી. માત્ર તમે 800 મીટર દોડશો તો તમે જે છે એ આ ભરતીની અંદર સિલેક્ટ થઈ શકો છો. અને આના માટે જે 4 મિનિટ અને 45 સેકન્ડનો ટાઈમ જે છે એ તમને આપવામાં આવે છે. તમારી ઊંચાઈ 5 ફૂટ 5 ઇંચ હોવી જોઈએ અને 50 કિલો વજન જે છે એ હોવું કમ્પલસરી છે. મહિલાઓ માટે વાત કરીએ તો એમની ઊંચાઈ 5 ફૂટ હોવી જોઈએ, વજન 40 કિલો હોવું જરૂરી છે અને એમને 400 મીટર દોડ પૂરી કરવાની હોય છે. અને એના માટે એમને 2 મિનિટ અને 30 સેકન્ડનો ટાઈમ જે છે એ આપવામાં આવશે. તો આમ પુરુષો માટે 800 મીટર દોડ અને મહિલાઓ માટે જે 400 મીટરની દોડ આ ગુજરાત ટ્રાફિક પોલીસની અંદર જે ભરતી કરવામાં આવેલી છે એના માટે લેવામાં આવે છે. અને જે ત્રીજા નંબરની સૂચના છે તમે વાંચેલું. ઉક્ત તમામ પ્રક્રિયા અંગેની સંપૂર્ણ સત્તાઓ પોલીસ અધિક્ષકની પાસે આબાદિત રહેશે. આ અંગે કોઈપણ નિર્ણય પોલીસ અધિક્ષક પશ્ચિમ કચ્છ ભુજનો આખરી રહેશે. તો આ ભરતી જે છે એ પશ્ચિમ કચ્છ ભુજ પોલીસ જે છે એ અધિક્ષક નિયમ છે, પોલીસ અધિક્ષક એમના દ્વારા કરવામાં આવી રહી છે. અને એના રિલેટેડ તમામ નિયમો જે છે એ બહાર પાડી શકે છે. પરંતુ તમે અહીંયા જોઈ શકો છો મેઇન અહીંયા 2-3 છે એ જ ધોરણ 10 પાસ કે તેથી તમારી વધુ જે છે એ લાયકાત હોવી જોઈએ. તમે સ્થાનિક ભાષાના જાણકાર અને ત્યાં વસવાટ કરનાર હોવા જોઈએ. તો આની અંદર જે કચ્છ જિલ્લાના ઉમેદવારો છે એ જ અપ્લાય કરી શકશે. અને તમારી ઉંમર 18 થી 40 વર્ષ હોવી જોઈએ. અને આના માટે તમારે જે છે એ ઓફલાઈન અપ્લાય કરવાનું છે. 22/3/2025 થી 31/3/2025 દરમિયાન
તમે જે છે એ અહીંયા નામ આપ્યા છે એ પોલીસ સ્ટેશનમાં જઈ ઓફલાઈન ફોર્મ મેળવી અને તમારે તમામ ડોક્યુમેન્ટ પાછળ જોડી અને જમા કરવાનો રહેશે. તો મિત્રો આ તો આજનો આ વિડીયો જેની અંદર આપણે ગુજરાત ટ્રાફિક પોલીસની અંદર જે નવી ભરતી કરવામાં આવનાર છે એના વિશે વાત કરી છે. થેન્ક યુ સો મચ ફોર વોચિંગ.